ગુજરાત પર એક પછી એક આફત આવી રહી છે। વરસાદની આફતમાંથી લોકોને હાલાકી પડી, ખેડૂતોને પણ નુકસાન થયું, ત્યારે વધુ એક ઉડતી આફતના એંધાણ દેખાઈ રહ્યા છે। આ આફત વિશે આમ તો ગુજરાતના ખેડૂતો જાણે જ છે। છેલ્લા 3-4 વર્ષ પહેલા આ આફતનો ખેડૂતો સામનો કરી ચૂક્યા છે અને આ આફત છે તીડની। જી હા, અરવલ્લીના ગ્રામ્ય વિસ્તારોમાં તીડનો આતંક જોવા મળ્યો છે। અરવલ્લીના મેઘરજ તાલુકાના જીતપુર, ખાકરિયા, ઈસરી, ખુમાપુર સહિતના પંથકમાં તીડનો આતંક જોવા મળ્યો। તીડના ઝુંડથી ખેતીના ઊભા પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। હાલ ગામમાં કોઈ ખેતી અધિકારીઓ આવ્યા ન હોવાની વાત ખેડૂતો કરી રહ્યા છે। આ તીડ ફક્ત ખેતરમાં નહીં પરંતુ લોકોના ઘર સુધી પહોંચી ગયા છે। ખેડૂતોનો આક્ષેપ છે કે કોઈ પણ ખેતી અધિકારી ગામમાં જોવા તક નથી આવ્યા કે કોઈ દવાનો છંટકાવ પર કરવામાં નથી આવ્યો। તીડ છેલ્લા 2 દિવસથી ખેતરોમાં ફરી રહ્યા છે અને તૈયાર થયેલા પાકને નુકસાન પહોંચાડી રહ્યા છે। તીડના નામથી ટેલિફોનિક મેસેજ આવ્યો હતો, જેનું અમે પ્રાથમિક સર્વે હાથ ધર્યું છે। ગામોની યાદી બનાવી અને જે કીટક છે એના અમે ફોટા પાડી અને આગળ મોકલ્યા છે એની ઓળખ માટે। એ પછી અમે આગળનું જે કંઈ એના નિયંત્રણના પગલાં હશે તે અમે આજુબાજુ મકાઈ, સોયાબીનની એ બધી ખેતી છે, તો અંદર દાખલ થાય તો પુષ્કળ નુકસાન કરેલું છે। એટલે આની ઘટતી કાર્યવાહી થાય અને દવા છંટકાવવા માટેનો કોઈ પ્રયત્ન સરકારશ્રી તરફથી કરવામાં આવે તો વધારે સારું છે। જલ્દીથી જલ્દી થાય તો સારું, નહીં તો આ જાત એકદમ વધવાવાળી વસ્તુ છે, એટલે પુષ્કળ પ્રમાણમાં વધી જાય તો નક્કી નહીં। તીડના કારણે ખેડૂતો પરેશાન છે અને તીડના ત્રાસથી મુક્તિ ક્યારે મળશે તે સવાલ ઉઠાવી રહ્યા છે। ત્યારે સૌથી પહેલા તો આપણે એ જણાવી દઈએ કે આ તીડથી બચવા માટે શું કરવું। તો ખેતરમાં ઢોલ, પતરાના ડબ્બા, થાળીઓ વગાડીને અવાજ કરવો જેથી તીડ ભાગી જશે અવાજથી, અથવા તો તીડવાળા વિસ્તારમાં કેરોસીનનો છંટકાવ કરવો। રાત્રે જ્યારે તીડ બેઠા હોય ત્યારે ખાસ કરીને એ વિસ્તારમાં કેરોસીન છાંટવું જેથી કરીને તીડ કેરોસીનની સુગંધથી જ ભાગી જશે। મેથાથિયોલોન 25 કિલો અને ક્વિનાલ ફોર્સની દવા આવે છે, તે દવા પણ છાંટી શકાય છે અગર કેરોસીન ના છાંટવું હોય તો। તીડનું ટોળું આવતું હોવાની જાણ થાય તો લોકોએ સાવધાન રહેવું જોઈએ, લોકોને સાવધાન કરવા જોઈએ અને મેથાથિયોલોન 25 કિલો સાથે જ ક્વિનાલ ફોર્સની દવા આવે છે તે પણ છાંટી શકાય છે। આ તમામ એ ઉપાયો છે જેનાથી તીડથી બચી શકાય છે અથવા તીડને ભગાવી શકાય છે। ખેતરમાં જો તીડનું ટોળું આવતું દેખાય, તેની જાણ થાય તો લોકોએ સાવધાન રહેવું જોઈએ અને તમારી આસપાસના અન્ય લોકોને પણ સાવધાન કરો। કેરોસીનના કાકડા અથવા ફ્લેમથોર સળગાવીને ભગાવો। આ કરવાથી તીડ ભાગી જશે જેથી કરીને તીડના ત્રાસથી મુક્તિ મળી શકે છે। એ સિવાય લીંબોળીની માંજનો ભૂકો અથવા લીમડાનું તેલ વાપરી શકાય છે અને એ સિવાય બીજો ઉપાય એ પણ છે કે કીટનાશક દ્રાવણનો છંટકાવ કરવાથી તીડ છોડ ખાતા નથી। તમારા ખેતરના જે પાક છે તેમાં કીટનાશક દવાનો છંટકાવ તમે કરી શકો છો। ઊંડી ખેડ કરીને તીડના ઈંડાનો નાશ પણ કરો જેથી કરીને આગળ અન્ય તીડ ઉત્પન્ન ના થાય। અનુકૂળ જગ્યાએ લાંબી ખાઈ ખોદીને તીડના બચ્ચાને દાટી દેવા જોઈએ અથવા તો ઝેરી, પ્રલોભકા અને ફેનિટોથ્રિયોન જંતુનાશક, ક્વિનાલ ફોર્સ આ એ દવાઓ છે જેનો છંટકાવ કરવાથી પણ તીડ ભાગી જાય છે। આ ઉપાયો કરવાથી ખેતરમાંથી તીડને ભગાવી શકાય છે અને તમારા પાકને નષ્ટ થતાં પણ બચાવી શકાય છે। હા, તો તીડથી બચવાના આ ઉપાયો છે। વધુ સમાચારની આગળ વાત કરીશું। હાલ રોકાઈએ એક નાનકડા બ્રેક માટે।